બાપા સીતારામ પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણી વચ્ચે મોરંગી ગામના ખેડૂત મિત્ર આપણી વચ્ચે આવેલા છે। ગયા વર્ષે જે જીજેજી 32 નંબર આપણે જે એરીનો કંપનીનું 32 નંબર જે ખેડૂત મિત્રો જે કર્યું છે, તો આજે પોતાનો અનુભવ આપણને શેર કરશે। આપણને એનો જે અનુભવ કહેશે આપણને કે ગયા વર્ષે જે એને ઉત્પાદન ખૂબ સારું ઉત્પાદન મળ્યું, આજે જે દવા લેવા અને કપાસનું બિયારણ લેવા અને શીંગનું બિયારણ લેવા આવ્યા, તો એ પોતે વાત કરી કે ગયા વર્ષે જીસુભાઈ તમે મને એરીનો કંપનીનું જે વેક્યુમ પેકિંગમાં જે બિયારણ આપ્યું, ખૂબ જ સારું ઉત્પાદન મળ્યું છે। જે વેક્યુમ પેકિંગમાં હું તમને ખેડૂત મિત્રો કહી દઉં કે વેક્યુમ પેકિંગ જે આવે, જે આ વેક્યુમ પેકિંગ આવે એ વેક્યુમ પેકિંગ અંદર અનાજની ટીકડી આવે, આપણે દાણાની હેરફેર કરીએ, દુકાનમાંથી લઈ જાઓ, અમારે કંપનીમાંથી આવ્યા હોય, કંપનીમાંથી ગોડાઉનમાં જાય, ગોડાઉનમાંથી તમે તમારા ટ્રેક્ટર દ્વારા કે વાહન દ્વારા તમે ઘરે લઈ જાઓ અને ઘરે દ્વારા તમે વાડીએ લઈ જાઓ, તો પણ આમાં દાણો જે ફાયદો થવાનો પ્રશ્ન નથી આવતો કે ઉપરની ફોફી ઉછળવાનો પ્રશ્ન આવતો, કારણ કે દાણો આમાં ચોળાતો નથી। મેઇન ફાયદો વેક્યુમ પેકિંગનો એ। બીજો વેક્યુમ પેકિંગનો ફાયદો એ કે બહારનો ભેજ અંદર નહીં લાગતો, એટલે દાણો તમારે એકદમ કકડો દાણો રહે, જેથી કરી તમારો ઉગાવો એકદમ બળુકો ઉગાવો લઈ જાય। અને વેક્યુમ પેકિંગ આવા હોવાથી આની અંદર કંપની અનાજની ટીકડી જે આપણે અનાજની ટીકડી આવે અંદર, તો એની હિસાબે તમારે કોઈ પણ જીવ જંતુ પડતા નથી અંદર। અંદર આપણે જે કાર્બેડાઇઝમ પ્લસ મેન્કોજેબ જે ધર્મજ કંપનીનો જે સાફ પાવડર જે આપણે ગણીએ છીએ, એ આમાં 80 ગ્રામનું પડીકો અંદર આવે છે। એટલે સુકારા માટે અમે કામ પણ સૌથી સારામાં સારું આપીએ કે ઘણા ખેડૂત મિત્રો આપણે બાયર કંપનીનો એવરગોલ્ડનો ગોચો વાપરતા હોય, તો અંદર જે 80 ગ્રામ સાફ નીકળે, તો શરૂઆતના સ્ટેજમાં એ પડીનો ઉપયોગ કરવો હોય, આપણે જે અંદર સાફ પાવડર નીકળે છે 80 ગ્રામ, તો એને શરૂઆતના જ્યારે 20 થી 25 દિવસની જ્યારે સિંગ થાય, તો એ સમયમાં પપે 30-30 ગ્રામ લેખે નાખવાથી તમને ઉત્પાદન એનું ફૂગ માટે, ગેરું અને ટીકા માટે કામ સારું આપી શકે તમારે। તો આજે આપણી વચ્ચે મોરંગી ગામના ખેડૂત મિત્ર છે, તો આપણે એનું નામ, એનો પરિચય, એનો મોબાઈલ નંબર આપણને સર્વ ખેડૂત મિત્રોને આપે। વિપુલભાઈ, તમારું નામ આપણા ખેડૂત મિત્રોને આપજો ને। મારું નામ વળિયા વિપુલભાઈ વલ્લભભાઈ છે, ગામ મોરંગી। મારો મોબાઈલ નંબર છે 96 388 65 011। તમે જે ગયા વર્ષે એરીનો કંપનીનું મગફળી બિયારણ લઈ ગયા, કેટલા વીઘાનું મગફળી બિયારણ હતું તમારે? મારે 15 વીઘામાં હતું। 15 વીઘાનું હતું, જે આપણે 16 ગુઠાનો વીઘો છે આપણે। હા, 16 વીઘા। રેડી? તો 16 ગુઠા વીઘામાં તમને એક વીઘામાં કેટલું ઉત્પાદન તમને મળ્યું? મને એક વીઘાની અંદર 30 મણ ઉત્પાદન મળ્યું। વીઘે 30 મણ તમને ઉત્પાદન મળ્યું। તો આ વેરાયટી જે એરીનો કંપનીમાં તમને ફાયદો શું લાગ્યો તમને? એરીનો કંપનીમાં બીજી કોઈ સાટ નથી આવતી, સાટનો પ્રશ્ન નથી આવતો, કોઈને બીજો કોઈ ફૂગનો કે રોગ જીવાતી બધી હાવ ઓછી આવે છે, ફૂગજન્ય રોગ હાવ ઓછા આવે છે, ગેરું ટીકા હાવ ઓછું આવે છે, એટલે દવામાં એકંદરે આપણે ફાયદો થાય છે। 32 નંબરની ખાસિયત જ છે કે 32 નંબર જે વેરાયટી આવે છે, એમાં કડવી, આપણે જે કડવાઈ તરીકે ઓળખીએ આપણે, એટલે એમાં ગેરું કે ટીકાનો કે સુકારોનો પ્રશ્ન તો રહેતો નથી તમારે એમાં, કારણ કે એમાં રોગ જીવાતનું પ્રમાણ હાવ ઓછું આવે છે બીજી વેરાયટી કરતા તમારે, કારણ કે 32 નંબર કડવી વેરાયટી આવે। પણ તમે જે આ જે વેરાયટી કરી ગયા વર્ષે, તમારી માટે પહેલું જ વર્ષ હતું કે? પહેલું જ વર્ષ હતું મેં, પહેલું જ વર્ષ હતું। તો તમે આપણા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો, આ વેરાયટી કરાય કે ન? હા, આ વેરાયટી કરાય। અને તમે મને એક બીજી વાત કરતા હતા કે ભાઈ આ તો સુકારોનો મારે પ્રશ્ન આવ્યો, ગયા વર્ષે તમે જે હેનો પટ, ભલે જે કોઈ મેં અન્ય કંપનીનો પટ માર્યો હતો આપણે બિયારણની અંદર, મારી બાજુમાં એવરગોલ્ડ ને ગોસોનો પટ મારેલો હતો, એમાં એક છોડવાનો સુકારો નહોતો, એટલે પટ વણ મારે એવરગોલ્ડ ને ગોસાનો જ મારવાનો છે। જો બધા ઈ જ મારજો। અને તમે જો પટ માર્યો હોત, 30 મણનો ઉતાર આવ્યો, તમે ભલે અન્ય કંપનીની દવા વાપરી, પણ બાયર કંપનીનું જો એવરગોલ્ડ વાપર્યું હોત અને ગોચો વાપર્યું, તો કેવું ઉત્પાદન મળે? તો હજી ઉત્પાદનમાં વધારો થાય કરો। સુકારાનો પ્રશ્ન ગયા વર્ષે તમારે કેવો રહ્યો? મારે અમુક ટકા સુકારાનો પ્રશ્ન હતો, પણ આ દવા વાપર્યો તો ન આવે। આ દવા વાપરી તો ન આવે? હા, તો 2-5 મણ કદાચ વધ્યું તો વધી જાય, 4-5 મણ ઉત્પાદન વધવાની શક્યતા પૂરેપૂરી વધી જાય। તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો કે બાયર કંપનીનું એવરગોલ્ડ તમારી બાજુમાં, મારી બાજુમાં એવરગોલ્ડ અને ગોચો જે વાપર્યું તમારા ભાઈ, મારા ભાઈએ જ વાપર્યું, તો તમને શું લાગે કે આ બાયર કંપની એવરગોલ્ડ નો ગોચો જ વપરાય કે બીજું વપરાય? એવરગોલ્ડ ને ગોચો જ વપરાય, બાયર કંપનીનું બીજું ન વપરાય, અન્ય કંપનીનું। તો મિત્રો, આપણી વચ્ચે વિપુલભાઈ વલ્લભભાઈ વળિયા આપણી વચ્ચે જે છે, તો એનો પોતાનો અનુભવ એવો કહે છે કે ગયા વર્ષે એરીનો કંપનીનું 32 નંબર જે વેરાયટી કરી અને ગયા વર્ષે એને 30 મણનું ઉત્પાદન, એને ખૂબ જ સારું ઉત્પાદન મળ્યું છે। પણ ગયા વર્ષે અન્ય કંપનીની દવાનો પટ મારવાથી એને સુકારોનો પ્રશ્ન અને મૂંડાનો પ્રશ્ન ખૂબ જ હતો। એ ખેડૂત મિત્ર એવું કહેવા માંગે, જો બાયર કંપનીનું એવરગોલ્ડ અને ગોચો હોત
તો મારે હજી 4 થી 5 મણ ઉત્પાદન વધારે આવે. તો મિત્રો આવા અદ્ભુત કેટલાય ખેડૂત મિત્રો છે, હજારો કે લાખોની સંખ્યામાં આવા ખેડૂત મિત્રો છે આપણી વચ્ચે કે જે ખેડૂત મિત્રોને ગયા વર્ષે એવર ગોલ્ડ અને ગોચોમાં ખૂબ જ સારામાં સારા પરિણામ મળ્યા, ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળ્યા, જે એક પણ પ્રકારના મુંડા કે જમીનજન્ય જીવાત ઉધય એવો પ્રશ્ન નથી આવતો, જે કોઈ પણ પ્રકારની ફૂગ, જે ઉકસુકનો રોગ આવે એ ઉકસુકનો રોગનો પ્રશ્ન હતો. અને આ જે એવર ગોલ્ડ વાપરવાથી તમારે કોઈ પણ પ્રકારની મગફળીમાં પટ જ્યારે મારશો તે 2 દિવસ ઉગાવો વહેલા નીકળે, અને ઉગાવો નીકળે જુસ્સાદર અને બળુકો ઉગાવો નીકળે છે. તો બસ આજની ખેડૂત મિત્રો એટલી જ તે જે ખેડૂત મિત્ર વિપુલભાઈનો ખૂબ આપણે આભાર માનીએ કે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રોને જે એનો પોતાનો અનુભવ દર્શાવ્યો, એ ખૂબ આભાર તમારો વિપુલભાઈ. બાપા સીતારામભાઈ. બાપા સીતારામ.